સુરતના કતારગામ વિસ્તારના લાખો રહીશો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. અનેક વિવાદો અને વિલંબ બાદ આખરે રત્નમાલા બ્રિજનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને સુરતના મેયર દક્ષેશ માવાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અંદાજે 62.84 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને કારણે કતારગામ અને અમરોલી વિસ્તારને જોડતા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. છેલ્લા કેટલાક સમયથી લોકાર્પણ માટે તારીખ પે તારીખ પડતી હોવાને કારણે સ્થાનિકોમાં રોષ હતો, પરંતુ આજે નેતાઓને સમય મળતા આખરે બ્રિજ કાર્યરત થયો છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કામગીરી તેના નિર્ધારિત સમય મર્યાદા કરતાં 1.5 વર્ષ મોડી પૂર્ણ થઈ છે. કામની ધીમી ગતિને કારણે અનેકવાર વિવાદો સર્જાયા હતા અને વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે તમામ અવરોધો બાદ હવે આ બ્રિજ શરૂ થતાં અમરોલી અને કતારગામના લાખો વાહન ચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નેતાઓએ સુરતના વિકાસના કામોમાં વધુ એક પીંછું ઉમેરાયું હોવાનો દાવો કર્યો છે.